નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું તારીખ 15/4/2024, સમય છે 3 કલાક, ધોરણ 7 અને વિષય ગણિતના વાર્ષિક પરીક્ષાનો સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ 80 નું જોઈશું. પ્રશ્ન નંબર 1, વિદ્યાર્થી મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર બનાવેલું છે. વિકલ્પ પસંદ કરો, દરેકનો એક ગુણ છે. 8 કેળાની કિંમત 20 હોય તો 6 કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? 15. 30% ને અપૂર્ણાંકમાં લખવા હોય તો કઈ રીતે લખાશે? 3/10. ધારાનો માસિક પગાર 5000 છે તો તેમાંથી રૂપિયા 1000 ખર્ચ કરે છે, તો આવકના કેટલા ટકા ખર્ચ કરે છે? તો 20. બરાબર ને? 20 × 5 = 100 સીધો જવાબ છે. 90ના 5% એટલે કેટલા? તો થશે 4.5, 4.5. પ્રશ્ન 1નો બ, માગ્યા મુજબ જવાબ આપો. મુદ્દલ 12,000 નો વાર્ષિક વ્યાજ દર 12% હોય તો રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ જે છે તે કેટલું થાય? તો 16,320. મુદ્દલ ₹7,500, વાર્ષિક વ્યાજ દર 5%, રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો 8,625. 56,000ના કેટલા ટકાના વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 થાય? તો વિદ્યાર્થી મિત્રો 0.0025. પ્રશ્ન નંબર 2, આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ગુણોત્તર 5/6 અને ગુણોત્તર 6/5 એ સરખો ગુણોત્તર છે, તો ખોટું. પુત્રની ઉંમર અને માતાની ઉંમરનો ગુણોત્તર 5/2 ન હોઈ શકે, તો ખરું છે. વસ્તુની કિંમતના 150%નો વધારો થઈ શકે, તો ખરું છે. ₹2.50નો ગુણોત્તર 4/1 છે, તો ખરું છે. પ્રશ્ન નંબર 2નો બી, માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ છે, તમારે ગણતરી કરીને જવાબ લખવાનો છે, સીધો જવાબ લખવાનો નથી. એક ફૂલદાનીની પડતર કિંમત ₹120 છે, તો દુકાનદાર ફૂલદાનીની 10% ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનની વેચાણ કિંમત કેટલી હોય? તો તમારે શું કરવાનું છે? 120ના 10% એટલે વિદ્યાર્થી મિત્રો ₹12 થઈ ગયા. તો ₹12 120માંથી તમે બાદ કરો એટલે જવાબ સીધો આવે છે ₹108. બરાબર? કેટલો આવશે? 108. 4,000નું 9% લેખે વ્યાજ 720 થાય. બરાબર? તો કેટલા વર્ષનું 720 થશે? તો વિદ્યાર્થી મિત્રો 2 વર્ષનું જે છે તે વ્યાજ થશે. 6,000નું 9%ના વ્યાજ દર અમુક વર્ષો પછી વ્યાજ ₹2700 થાય છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો 2700 જો આપણે જોવા જઈએ, બરાબર છે, 9% બરાબર, એટલે કે 9% વ્યાજ હોય તો 5 વર્ષની અંદર 9% લેખે 2700 વ્યાજ ₹6,000 થાય છે. એટલે આપણે મુદત શોધીએ તો કેટલા વર્ષ આવે? 5. પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ જવાબ આપો. ગુણાકાર કરો તો 5/8 × 18/25. તો વિદ્યાર્થી મિત્રો 9/20 આવશે. ભાગાકાર કરો -11/16 પ્લસ 2.1/16. જવાબ આવશે -2/3. પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ જવાબ આપો. અહીં મિત્રો આપણને સંખ્યા આપી છે, આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલા આવશે 3/2, 3/4 અને 3/7. ત્યાર પછી બીજી સંખ્યા આપી છે, આ જે સંખ્યા છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 7/12, 2/3, 3/4 અને 5/6. પ્રશ્ન નંબર 4 એ, માગ્યા મુજબ જવાબ આપો. દરેકનો એક ગુણ છે. ફૂલોના લંબચોરસ ક્યારાના ફરતેથી બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈશે? પરિમિતિ જેટલી કે ક્ષેત્રફળ જેટલી? તો પરિમિતિ જેટલી. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. અહીં પાઈની કિંમત તમારે કેટલી લેવાની છે? 22/7. તો 550/7 સેન્ટીમીટરનો મિત્રો વિદ્યાર્થી મિત્રો વર્ગ આવશે. આકૃતિની અંદર કેટલા ચોરસની પરિમિતિ છે? તો આની અંદર, અને નાના ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘ એ બેમાંથી કયું માપ મોટો છે? આ બે જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ જવાબ આપો. 30 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈના લંબચોરસ પતરામાંથી 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતા પતરાનો કેટલો ભાગ બાકી રહેશે? અહીં પાઈ બરાબર 3.14 જે છે તે માપ લેવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો 286 સેન્ટીમીટર રહેશે. એક લંબચોરસ પ્લોટની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે. આ પ્લોટની બહાર ફરતે ચારે બાજુએ 5 મીટર લંબાઈનો રસ્તો છે, તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? 800 મીટર વર્ગ જે છે તે
થશે। તમારે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે છે એ જવાબો ગણતરી સાથે લખવાના રહેશે। એક ચોરસ બાગની લંબાઈ 45 મીટર છે અને બાગની અંદરના ભાગમાં ફરતો 5 મીટર લંબાઈનો રસ્તો છે। તો રસ્તા ઉપર પથ્થર પાથરવા દર ચોરસ મીટરે 20 રૂપિયા ખર્ચ થાય તો ટોટલ ખર્ચ કેટલો થશે? 16,000। પ્રશ્ન નંબર 5 માગ્યા મુજબ જવાબ આપો। દરેકનો એક ગુણ છે। આપેલી બહુપદી જે છે એમાં એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે? 9x + 2 તો એ ત્રિપદી છે। ત્યાર પછીનો પ્રશ્ન છે આપેલી બહુપદીની અંદર કઈ આવશે? તો વિદ્યાર્થી મિત્રો ઋણ 10x ની ઘન છે તો એ એકપદી છે। ત્યાર પછી અહીં આપેલી ઋણ 10x - 10 તો એ ત્રિપદી છે। પ્રશ્ન નંબર એના પછીનો છે કે જે સજાતીય પદો હોય તેની સામે ખરાની નિશાની કરો અને વિજાતીય હોય તેની માટે ખોટું કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો 3 ABC અને 4 ABC તો એ સાચું છે, એટલે કે સજાતીય પદ છે। પ્રશ્ન નંબર 5 નીચેની પદાવલીઓ માટે પદના અવયવો પાડો। તો એ બરાબર 1 વખત આવશે, બી નો મિત્રો વર્ગ છે એટલે 2 વખત આવશે, સી ની 3 ઘાત ઘન છે એટલે સી 3 વખત આવશે। ઋણ 5 ABCD તો એને આવી રીતે વિદ્યાર્થી મિત્રો અવયવ પાડીશું। ત્યાર પછી x ની ઘન + 2x વર્ગ + 1 તો એ ત્રિપદી છે, બરાબર છે। વિકલ્પો પસંદ કરીને જવાબ આપવાનો છે। 3 ની 6 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત તો સાચો જવાબ શું આવશે? એ 3 ની 6 ઘાત અને 2। 1 2 3 4 ને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાશે? તો 1.234 અને ગુણ્યા 10 ની 4 સંખ્યા છે એટલે 4 ઘાત। અહીં વિદ્યાર્થી મિત્રો 1 લાખ આપ્યા છે એટલે કે સાચો જવાબ શું આવશે? અહીં 10 ની 5 ઘાત, પાછળ જેટલા જીરા હોય એટલી ઘાત આવશે। 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા એમ 10 વખત હોય, બરાબર, તો એને 8 ની 10 ઘાત લખાશે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 7 માગ્યા મુજબ જવાબ આપો। એવા 3 આકારોનો નામ જણાવો જેની અંદર સમમિતિની રેખા ન હોય। તો અનિયમિત પંચકોણ, વિષમ બાજુ ત્રિકોણ અને અનિયમિત સપ્તકોણ। એવા 2 અંક કયા છે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને હોય છે? તો 0 અને 8। ઊભી પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી અક્ષરો તો AHIMOTUVM VW X અને Y। આડી પરાવર્તિત સમમિતિ હોય એવા BCDEHIO અને AX। આડી ને ઊભી બંને હોય એવા તો HIO અને AX। ત્યાર પછી અહીં જે આપણને વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ આપી છે અને એની અંદર સમમિતિ રેખાઓ શોધો। તો કેટલી સમમિતિ રેખાઓ છે? આની અંદર 2 છે। આની અંદર કેટલી છે? તો આની અંદર 4 છે। ત્યાર પછી અહીં આપેલી આકૃતિની વાત કરીએ તો એની અંદર સમમિતિ રેખા 1 છે અને આની અંદર 4 રેખાઓ સમમિતિની આપેલી છે। ત્યાર પછી આની વાત કરીએ તો અહીં આપેલી આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો સમમિતિની જે છે તે 6 રેખાઓ આપેલી છે। પ્રશ્ન નંબર 8 ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યાને બાજુ કે ખૂણો હોતો નથી તો કોને? વર્તુળને, કારણ કે આવું ગોળ હોય, બરાબર। નળાકાર માટેનો નેટ ખાલી જગ્યા હોય તો કેવો હોય? તો વિદ્યાર્થી મિત્રો લંબચોરસ હોય। શંકુને ખાલી જગ્યા સપાટીઓ હોય તો 2 સપાટીઓ હોય છે। ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 50 ખાલી જગ્યાને ફક્ત એક જ સપાટી હોય તો નારંગી। આઇસોમેટ્રિક ડોટ પેપર ઉપર નીચેના જેવા આકારના આઇસોમેટ્રિક સ્કેચ તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે સ્કેચ જે છે તે આઇસોમેટ્રિક ડોટ ઉપર તૈયાર કરવાના રહેશે। ત્યાર પછી આગળ વાત કરીશું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એટલે કે આ પ્રકારે નીચેના ઘન આકારોની ઉપર ઇલેક્ટ્રિક બલ્બ સળગાવવામાં આવે છે તો આ ગોળો છે। દરેકને મળતા પડછાયાનું નામ આપો અને પડછાયાની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો। તો વિદ્યાર્થી મિત્રો પુસ્તકનો પડછાયો ચતુષ્કોણને મળતો આવે તેવો દેખાય છે તો આકૃતિ તમારે ચતુષ્કોણ પ્રમાણે દોરવાની રહેશે। લંબઘનની આઇસોમેટ્રિક આકૃતિ આપેલી છે તેને તિયર્ક આકૃતિ જે છે તે તમારે દોરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે છે તે આપણે આકૃતિ દોરીશું। ત્યાર પછી પ્રશ્ન નંબર 54 આકૃતિ નીચે તેનો ઉપરનો, સામેનો અને બાજુનો દેખાવ આપેલો છે તો કયો દેખાવ છે તે નક્કી કરો। તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ છે, બરાબર, એની અંદર ઉપર બાજુ સામે આપી છે તો આ સામેનો છે, આ બાજુનો છે અને ઉપરથી આવો દેખાશે। તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે। આ પ્રકારના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી।